એનું ટીકડી કોઈ લગન બગને જાય સીધા રામ. એક બાપુના ઘેરે દરબાર ડાયરો હું કીધું બાપુના ઘેરે પાણુભા આવ્યા. આખું ગામ રમાડે બાપુના ભાણભા રમાડવા જ પડે હાલે જ નહીં. પાણુભા એમાં વાણંદ આખો દી રમાડે. પાણુભા એ પાણુભા પાણુભા એ પાણુભા પાણુભા એમાં ભાણ થોડીક શરદી થઈ જતી થોડાક શેડા આવી ગયા. એટલે વાણંદે કીધું બાપુ પાણુભાને શેડા આયા. અને બાપુ એક લાફો માર્યો કે પાણુભાને ટુકારો દેશ પાણુભાને ટુકારો. વાણંદ કે ભાઈ મેં ક્યાં ટુકારો દીધો મેં તો એમ કીધું પાણુભાને શેડા આયા. પાણુભાને શેડા એમ ન કહેવાય પાણુભાને શેડા પધારે એમ કહે. બાપુના પાણુભા એક સેકન્ડમાં મારી નાખીએ. હા એક શેઠ ગયા બાપુભાઈ કે બાપુ હું તમારા જેવો લાગુ છું. બાપુ કે થોડોક ફેર છે થોડોક ફેર છે. બાપુજી તલવાર લીધી કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું. બાપુ કે હજી થોડોક ફેર છે. છેલ્લે બાપુ જેવી ઘોડી લઈને આવ્યો કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું કે હજી ભાઈ થોડોક ફેર છે. પણ છેલ્લે બાપુ જેવો સાફો પહેરીને આવ્યો સાહેબ શેઠ કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું કે ભાઈ હજી થોડોક ફેર છે. કે બાપુ હવે શું ફેર છે. બાપુ એક લાફો માર્યો કે તું મને માય. કે બાપુ હું ન મારી શકું બસ કે એટલો જ ફેર છે. કોઈ ફેર બેર નથી બરોબર. મને દરબાર ડાયરો આમાં શું છે મારો પ્રિય પાત્ર છે ને એટલે મને મજા બધા મિત્રો ઘણા બધા છે. મને ફરમાશ આવી કહી દઉં આ જૂના જમાનાની વાત છે. એક શેઠ વાણિયા વાણંદ બ્રાહ્મણ અને ચારણ આ રાજાશાહીમાં મેન પાત્ર હતા અને બધું રાખવામાં આવતા નજીક. એમાં વાણિયાના દીકરાએ કીધું કે ગઢવીને દરબાર બાપુ તમે શું લાવવા નજીક રાખો છો એવું ગઢવીમાં છે શું કે ઈ તરકી કોમ છે એટલે અમે પાસે રાખી છીએ. તો કે તરકવાળા તો અમે છીએ તો કે એની પરીક્ષા કરશું એમાં શું હોય છે ને બાપુને ગઢવી ને વાણિયાને બેન લઈ ગયા ત્યાં ઠેઠ રાજમહેલના કાંગરામાંથી. અહીંયા જઈને કીધું બાપુએ કવિરાજ ગઢવી કે બોલો બોલો દરબાર. કે અહીંયાથી કૂદકો મારો. ગઢવી કે કેમ. દરબાર કે મારે જોવું છે કેવો અવાજ